અને યુવાનોના ભવિષ્યની સાથે ચેડા કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે એવું એમણે લખ્યું છે. દિલ્હીના જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આ આંદોલન નીટ યુજી પેપર લીક અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગની સાથે પ્રદર્શન કરવામાં આવ્યું અને એમાં સોનમ વાંગચુક પણ જોડાયા અને સોનમ વાંગચુકે લગભગ 24 દિવસ સુધી ઉપવાસ કર્યા અને એ પછી હોસ્પિટલમાં પણ એમના ઉપવાસ ચાલુ છે. અને જ્યારે 20 જુલાઈએ જંતર મંતરથી સંસદ ભવન સુધીની એક જે માર્ચ નીકળી અને એની અંદર જે વિદ્યાર્થીઓ પર લાઠી અને ટીયર ગેસ વરસાવવામાં આવ્યા એના કથિત વિડીયોને કારણે આખા દેશની અંદર આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો. એ પછી કોંગ્રેસે અચાનક આ મુદ્દાની અંદર મોટી એન્ટ્રી કરી દીધી અને રાહુલ ગાંધીના નેજા હેઠળ પ્રધાનમંત્રી મોદીના ઘર નજીક જે ધરણા કરવામાં આવ્યા એને કારણે આ મુદ્દાને વધારે બૂસ્ટ મળ્યું અને કેન્દ્ર સરકાર ઊંચી નીચી થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખરે બીજી વખત એક્સ પ્લેટફોર્મ ઉપર લખવું પડ્યું અને એમણે એવું લખ્યું કે દેશના યુવાનોનું હિત અને એમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના બધા મામલામાં દોષીઓને જલ્દીમાં જલ્દી કઠોર સજા આપવા અને કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને આ સંબંધમાં જરૂરી ડિપાર્ટમેન્ટને સૂચના આપી દેવામાં આવી છે. પીએમ મોદીએ આગળ લખ્યું કે વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંમાંનું આ એક મહત્વનું પગલું છે અને યુવાનોના ભવિષ્યની સાથે ચેડા કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે એવું એમણે લખ્યું છે. આ પહેલાં પીએમ મોદીએ એનડીએની બેઠકમાં એવું કીધું હતું કે પેપર લીક અને વિદ્યાર્થીઓના આંદોલનના મુદ્દે રાજકારણ નહીં થવું જોઈએ. હવે જેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું એટલે તરત જ રાહુલ ગાંધીએ પણ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે તમે જ અમારા યુવાનોના ભવિષ્યને વધુ નુકસાન પહોંચાડ્યું છે. તમે એજ્યુકેશન સિસ્ટમને બરબાદ થવા દીધી અને એના માટે જવાબદાર વ્યક્તિઓને સંરક્ષણ આપ્યું. એ પછી કોકરોચ જનતા પાર્ટીએ પણ એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું, એક જ લાઈન લખી, વડાપ્રધાન રાજીનામું આપશે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે વાત કરી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે તો આ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે તો પેપર લીક કેસના મુદ્દે આ પહેલી ઘટના હશે. આ પહેલાં જે અન્ય કેસો છે એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બની છે પણ પેપર લીકના મુદ્દે આ પહેલી વખત ફાસ્ટ ટ્રેક બનશે. મતલબમાં હવે જે વિદ્યાર્થીઓના આંદોલને એટલું બધું વેગ પકડ્યું છે કે કેન્દ્ર સરકારે પગલાં લેવા જ પડે એવી નોબત ઊભી થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.